અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવતીકાલે ગુજરાતમાં ફરી મોક ડ્રિલ। ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી। એ પહેલા જ સરકારે ગુજરાત સહિત દેશના વિવિધ જિલ્લામાં મોક ડ્રિલ યોજી હતી। સરહદ પર સીઝફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની મોક ડ્રિલ યોજવાનો નિર્ણય કરાયો છે। પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં ગુરુવારે સાંજે એક મોક ડ્રિલ યોજાશે। આ મોક ડ્રિલ ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર યોજાશે। આ સમય દરમિયાન લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવશે। સરકારે 4 રાજ્ય જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં મોક ડ્રિલનો આદેશ આપ્યો છે। આ ચારે રાજ્ય પાકિસ્તાન સરહદે આવેલા છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે 3300 કિલોમીટરથી વધુ લાંબી સરહદ છે। ચંડોળા તળાવમાં ધાર્મિક સ્થળો પર ફર્યું બુલડોઝર। અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમોલેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ચંડોળા તળાવમાં તમામ કાચા પાકા નાના મોટા મકાનો મળી 12,000થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા, પરંતુ કેટલાક મંદિર, મસ્જિદ જેવા ધાર્મિક સ્થાનો તોડવાના બાકી રાખવામાં આવ્યા હતા। આજે સવારથી કોર્પોરેશનના દક્ષિણ ઝોન અને અન્ય ઝોનની એસેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર તેમજ અન્ય મંદિર, મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનો દૂર કરાયા છે। ગુજરાતમાં 22 જૂને 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી। અંતે ગુજરાતની 8,000થી વધારે ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખો જાહેર થઈ ગઈ છે। મુદત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ગ્રામ પંચાયત ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે। 2 જૂને જાહેરનામું બહાર પડાશે। 9 જૂન સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે। 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 1.30 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। અમદાવાદમાં પરિણીતાની ઘરમાં જ હત્યા। અમદાવાદના વસ્ત્રાલમાં પરિવાર સાથે રહેતી પરિણીતાની તેના જ ઘરમાં જૂના પાડોશીએ હત્યા નિપજાવી હોવાનો ચકચારી બનાવ બન્યો। આરોપી યુવક પરિણીતાને મળવા માટે અને વાતચીત માટે દબાણ કરતો, પરંતુ પરિણીતાએ મળવા આવવાનો ઇનકાર કરી દેતા છરી સાથે પરિણીતાના તે ઘરે આવ્યો અને હુમલો કરી દીધો। માતાને લોહીલુહાણ હાલતમાં જોઈ મૃતકની પુત્રીએ પિતાને ફોન કરતા પિતા દોડી આવ્યા અને 108ને જાણ કરી। જોકે આરોપીએ છરીના ઘા ક્રૂરતાપૂર્વક માર્યા હોવાને કારણે પેટમાંથી આંતરડું બહાર આવી જવાને કારણે પરિણીતાનું મોત નીપજ્યું હતું। ચોમાસામાં અમદાવાદીઓનું હેરાન થવાનું નક્કી। ચોમાસાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદીઓને ચાલુ વર્ષે ચોમાસામાં ખરાબ રોડ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યાનો ખૂબ સામનો કરવો પડશે। ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા, વિરાટનગર, ઓઢવ, મોટેરા, કાટોડિયા, ખાખરા, ખોખરા, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં રહેતા નાગરિકોને ખૂબ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। ઠેર ઠેર રોડ ખોદી નાખવામાં આવે છે અને હજી પણ કામ ચાલી રહ્યું છે। રોડ ખોદ્યા બાદ તેને પૂરી સેટલમેન્ટ કરી નવો રોડ ચોમાસા પહેલા બને તેવી શક્યતા ખૂબ ઓછી છે। આમ શહેરમાં અનેક જગ્યાએ ચોમાસા દરમિયાન રોડ બેસી જવાની ઘટનાઓ બનશે। બંધ પ્રાચીન વાવના માત્ર નામકરણમાં જ રસ। અમદાવાદ શહેર હેરિટેજ સિટીની ઓળખ ધરાવે છે, જેમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે, પરંતુ વાડજ વિસ્તારમાં આવેલી પૌરાણિક વાવના ઇતિહાસ અને વિશેષતા વિશે કોઈ જ માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશન કે સ્થાનિક ભાજપના નેતાઓને નથી। ભાજપના કોર્પોરેટરે પ્રાચીન સમયની પૌરાણિક વાવનું નામકરણ કરવા અંગેની દરખાસ્ત ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં મૂકી છે, પરંતુ અત્યારે વાવને તાળા મારી દેવામાં આવે છે અને બંધ હાલતમાં છે। છેલ્લા 1 વર્ષથી વાવને શરૂ કરવા માટેની રજૂઆતો કરવામાં આવી છે। આ અંગે માત્ર નામકરણ કરી વાહવાઈ લેવાના પ્રયાસ કર્યા છે। શાળાની ફી મોંઘવારી પ્રમાણે વધવી જોઈએ। ફી રેગ્યુલેશન કમિટી વર્ષ 2017માં રચાઈ, ત્યારબાદ ફીનો સ્લેબ નક્કી થયો છે, જે 7 વર્ષ પછી પણ બદલાયો નથી, જેને લઈને સંચાલક મંડળે તેમાં બદલાવ લાવવાની માંગણી કરી છે। આ ઉપરાંત એફઆરસીનો ઓર્ડર સીધો સંચાલકોને મળતો નથી। તે ઓર્ડર એફઆરસીથી સંયોજક અધિકારીથી ડીઈઓ અને ત્યાંની નીચેના અધિકારી મારફતે મળે છે, જેના કારણે કેટલીક જગ્યાએ વ્યવહાર કરવો પડે છે તેવું પણ કહ્યું। સાથે જ સંચાલકે કટાક્ષ કરતાં કહ્યું હતું કે જેટલા ટોલ ટેક્સ આવે એટલો ટોલ ભરવો પડે છે, જેથી ઓર્ડર સીધો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે। રોમાનિયાના નાગરિકે ચેડા કરી વિઝાની મુદત વધારી દીધી। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રોમાનિયાનો નાગરિક ઝડપાયો, જેણે ભારતીય ડોક્યુમેન્ટમાં ચેડા કર્યા। વિદેશી નાગરિકને ફોરેનર રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ વિભાગે 90 દિવસના વિઝા આપ્યા હતા, જેમાં છેડછાડ કરી તેણે 180 દિવસના વિઝા કરી દીધા। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રહેતા વિઝા એજન્ટે તેના ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી હતી। એરપોર્ટ પોલીસે ગુનો નોંધી રોમાનિયાનો નાગરિક કયા ઇરાદા સાથે ભારતમાં આવ્યો હતો તે મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। અમદાવાદથી ડાયરેક્ટ વાકુ જતી ફ્લાઇટ પર પ્રશ્નાર્થ। ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોની અસર હવાઈ સેવાઓ પર પણ જોવા મળી છે। ખાસ કરીને તુર્કી અને અઝરબૈજાને પાકિસ્તાનને ટેકો આપતા અમદાવાદથી ડાયરેક્ટ બાકુ જતી અને આવતી ફ્લાઇટ્સ જે જુલાઈમાં શરૂ થવાની હતી, તે ફ્લાઇટ્સ પર હવે પ્રશ્નાર્થ લાગ્યો છે। પેટ ડોગના માલિકોને એએમસી હવે ડોગ બિહેવિયરનું માર્ગદર્શન આપશે। 13 મે 2025ના રોજ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી રાધે રેસિડેન્સીમાં એક પાલતુ રોટવેલર ડોગે રાત્રિના 9 વાગ્યાથી 9:30 વાગ્યા દરમિયાન 4 માસની બાળકી પર હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં લેબ્રાડોગ, જર્મન શેફર્ડ, રોટવેલર, સુઝ વગેરે જેવા માધ્યમ અને હાઇબ્રિડ પેટ ડોગના માલિકો માટે ડોગના વર્તન, ટેવ, સારસંભાળ, મેડિકલ ચેકઅપ,
અને વેક્સિનેશન સહિત અંગેની જાણકારી આપવા માટે ઓનલાઈન વેબિનાર યોજવાનો નિર્ણય લીધો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.